હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જેમ બને જય શ્રી કૃષ્ણ. ફરીથી મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, કાલે એવું તો કહે છે આખો દિવસ સવાર 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રસોઈ બનાવવાનો ટાઈમ થયો ને ત્યાં સુધી રસોઈ બનાવીને બી આખો દિવસ છે ને ઘરની સાફ સફાઈ જ કરી છે. એટલે કપડાં બી બહુ જ ધોયા 2-3 વાર મશીનને હાથ તેને પડદા ને બધું. તો પડદાને એવું તો ધોઈને રાત્રે લગાવ્યું, પણ બહુ જ બધા કપડાં વાળવાના ભેગા થયા છે. સવારનું કામ રસોઈને એવું બધું પતાવ્યું અને હમણાંથી છે ને શૂટ જ મેં વધારે કર્યું છે, એડિટિંગ કર્યું જ નથી. તો એડિટિંગ કરવાનું બી બહુ ભેગું થયું હતું, તો 1-8 કલાક મેં એડિટિંગ કર્યું, એવું બધું કર્યું ગાઈઝ. અને હવે કામવાળા મારા કાકા અમે મહિનાથી ગામડે ગયા છે, બીજી એક છોકરીને મૂકીને ગયા છે, પણ છે ને આમ નાની નથી ને આમ કોલેજમાં હોય ને એટલી છે, પણ એ લોકો બહુ ભણે ના, એટલે તો હવે એને બહુ સમજણ નથી પડી રહી. તો સમજાઈ કરવું પડે છે, કંઈ બી ક્યાંય બી મૂકી દે ને બધું. પણ તો એમ થતું હતું ચલો મારું કામ તો થાય છે. હવે આજ તો ફોને સ્વિચ ઓફ કરી દીધો છે, આવી બી નથી. અને મેં કાલની સફાઈને એવું કર્યું છે ને મને ખબર નહીં શું છે મારી બોડીની અંદર. હવે પપ્પાએ મને એકદમ તહેવારો આવે ને જાય ને એટલે છે ને પપ્પાએ બહુ યાદ આવતા હોય, એના લીધે કે શું મારા માઇન્ડમાં છે, મને મારું પૂરું બોડી અંદરથી આમ ધ્રુજે છે. કોઈ વસ્તુ કરવાનો કોન્ફિડન્સ નહીં આવતી. ઇવન પક્ષને લેવા મૂકવા બી હું છે ને આમ હરાણે પરાણે જતી હોય ને એવું થયું છે આજ તો મારી સાથે. ખબર નથી પડી રહી મને કે શું થયું છે. અને અહીંયા તમે જુઓ આખો બેડ ભર્યો છે. કાલે કપડાં બધા બહુ જ ધોયા કર્યા, એ બધું કરવાના માટે થઈને અને એડિટિંગને એવું કર્યું. મારા તક્ષને લેવા જવાનો બીજા બધું કામકાજને એવું બતાવી જોઈએ. અહીંયા પ્લેટફોર્મને એવું ક્લીન કર્યું હતું. પછી મારે સોમવાર હતો ને તો મેં થોડી વેફર તળી છે કે વેફર ખાઈ લઈશ એમ કરીને. મને સમજ જ નથી પડી રહી કે હું શું કરું શું ના કરું, ક્યાંથી શરૂઆત કરું. વાસણ કરવા પડશે. આમે કચરા પોતા મારે છે ને એ છોકરી હમણાંથી કર્યા છે એટલે બહુ મજા નથી આવતી ને, તો મારે સાબુ વાબુ લગાવીને કરવા જતા. તો બોડી એક બાજુ કામ નથી કરી રહ્યું, એક બાજુ શૂટનું કામ ભેગું થઈ ગયું છે અને બહુ જ મગજ બી ખબર નહીં ક્યાં શું ચાલી રહ્યું છે ગાઈઝ. એટલું અંદરથી બોડી ધ્રુજે છે ને, મારામાં બિલકુલ તાકાત ના હોય ને એવું છે જરાક બી એમ કંઈ જ કરવાની. પણ તો એક કામ તો કરવું જ પડે ગાઈઝ. રેગ્યુલરનું આપણું રૂટીનનું કંઈ એવું એક્સ્ટ્રા તો કરતા નથી. તો મારી પાસે હવે 10 મિનિટ બી નથી હોય. હું એટલામાં ફટાફટ વાસણ કરી લઉં, કચરા પોતા કરું. કંઈ નથી, કચરા પોતામાં નામે મારે સાબુદાન કરવા છે ને એટલે નહીં પહોંચી વળું. તો વાસણ ફટાફટ કરી લઉં, પછી તક્ષને રમાડતા કપડાં વપડા વાળશું. જો સૂઈ જશે તો કચરા પોતા કરવાનો મેળ પડશે, નહીં સૂવે તો કંઈક જુગાડ કરતાં કરશું ગાઈઝ. ચલો ત્યારે કામ પતાવું ફટાફટ, હું તમને બતાવું. અને મને કેવું જ ખબર છે, જો ના આવવાના હોય ને કામ કરવાનો મને કોઈ પ્રોબ્લેમ જ નહીં નડતો. મને પ્રોબ્લેમ ત્યારે નડે કે ના આવવાના હોય ને તો પહેલાંથી કીધું ના હોય ને એટલે. વાસણ ને બધું અહીંયા પડ્યું છે ને ગાઈઝ, ચોકડીમાં બધું કાલનું પેલું સફાઈના લીધે બી બધું પડ્યું છે એમ તેમ. તો વાસણ એટલા બધા નથી આમ બહુ, તો મને એમ છે 10 મિનિટ મારી પાસે ટાઈમ છે તો હું વાસણ કરી નાખું. ચલો ફટાફટથી. જો કિચન તો મારું કાલે મેં સફાઈ કરી હતી એટલે એકદમ પરફેક્ટ જ છે. ખાલી આ કરવું છે વેફરને એવું, પણ પછી મૂકું પહેલાં, નહીં તો મને તક્ષને લેવાનો ટાઈમ થઈ જશે. ગોડ. ચલો. અને આવું ગાઈઝ મને એ નથી સમજાઈ રહ્યું કે મારી સાથે આ બોડીની અંદર શું થઈ રહ્યું છે. એકદમ આમ ધ્રુજે છે આખું શરીર, પગને એવું. મને આમ કોઈ તાકાત જ નથી મારામાં, એવું થઈ ગયું છે. શેના લીધે કોઈને ખબર હોય, કોઈ ડૉક્ટર હોય કે વિડીયો જોતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો મને કે કેમ આવું થાય છે. જો થઈ ગયા મારા વાસણ. તક્ષને લેવા જવાનું છે ને ફૂલ ટાઈમ થઈ ગયો છે, મતલબ હાથલું છું અને ભાગું એવું થઈ ગયું છે, કેમ કે 3 વાગ્યામાં 7 જ મિનિટ બાકી છે. હજુ હું નીચે ઉતરીશ કરીશ. ચલો ફટાફટ તક્ષને લઈને આવીએ ને પછી આગળનું કામ કરશું. દોડ થઈ જાય એક તો મજા ના હોય, અને પેલું આગળના દિવસથી કે અથવા સવાર વહેલાથી ખબર હોય ને તો તક્ષ સ્કૂલ ગયો હોય, અમે એડિટિંગનું કામ કર્યું ને એવું ના કરે અગર મને ખબર હોત ને કે એ નથી આવવાની તો. કંઈ નહીં, ચલો હવે આવીને કરશું. તક્ષને એ નીકળ ને ભાઈ. જો અમારો ફ્રેન્ડ છે, રોજ આવીને બેસે અહીંયા બહાર. પગલું છૂણ્યા પર બેસે ને એટલે ગમતું નથી, પણ હવે ગરમીમાં બિચારો જાય બી ક્યાં એવું થાય છે. ડેકીમાં બિસ્કિટ ને એવું રાખવું એના માટે. ચાલ નીચે છે બિસ્કિટ આપું, ચાલ નીચે. ચલો નીચે, ચલો નીચે. લે આવી જા, બિસ્કિટ આપું, લે જલ્દી. જો આવી ગયું.
એ બહાર આવતો રહે. લે લઈ જા ખાઈ. હું હોઈશ ને ત્યાં સુધી નહીં ખાઈ ગઈશ, મને જોયા જ કરશે. ચલો આપણે નીકળીએ એટલે એ ખાઈ લેશે એની રીતે. આવી ગઈ તક્ષને લઈને. એની સ્કૂલમાં આજે છે ને હોળી સેલિબ્રેશન હતું, તો એના માટે ગયો તો એ આવી ગયો છે. હવે થોડાક હાથ પગને એવું ધોડાવે છે ને નવડાવવો પડશે, પણ મારે છે ને કાલના કપડાં ધોવાનું ચાલુ છે ને એમ કહું ને તો બી ચાલે. તો એ કપડાં એક તો દોરી પર છે, સુકાઈ ગયા છે ને બીજું મશીન થઈ ગયું છે. તો ચલો એ કપડાં થઈ મતલબ 5 મિનિટ બાકી છે, તે કપડાં સૂકવી દઈએ અને થોડું ખવડાવી પીવડાવી દઉં. પાછો નવડાવવો પડશે, હોલી સેલિબ્રેશન કરીને આવ્યા છે ને ભાઈ તો. અને થોડો ત્યાં સુધી નાસ્તો આપો, બેઠા બેઠા કરે ને. હું કપડાં બપડા સૂકવું છું બેસે તો, નહીં તો તોફાન કરે. જોયું જશે શું થાય છે. આ મેં છે ને બેડમાંથી ને એમાંથી કાઢ્યું હતું કે અંદર ઉપર ખાના બન્યા ને એમાં મૂકીશ, પણ નહીં સેટિંગ આવતું એમાં, એટલે અહીંયા માળિયમ ચડાવવા અહીંયા મૂક્યું છે. ચલો આ કપડાં જે સુકાઈ ગયા છે એને લઈ લઈએ આપણે પહેલાં. ગાઈસ જો કપડાં થઈ ગયા છે. કોણ માર જેવું કરે છે. હું અહીંયા બેડના છેડે મૂકીશ ને ફટાફટ સૂકવી નાખીશ. ડોલ લાવો ને કાઢો ને મૂકો ને, કેમ કે મશીનના કપડાં હોય ને ગાઈસ એટલે બહુ પાણી ના હોય ને. અત્યારે મારે ત્યાં તડકો આમ બી બહુ આવતો હોય. ચલો ફટાફટ સૂકવી લો પછી આગળનું કામકાજ કરીએ. ગાઈસ કપડાં વાળવાનું સ્ટાર્ટ કર્યું થોડાક. જો કેવું છે બધું મેશ. ભાઈને હવે રમવું નથી કે થોડી વાર તું રમા, થોડી વાર મેં રમાડ્યો. હવે એવું બી નથી કરવું, તોફાન કરવું છે, બેસવું નથી. હવે ખબર નહીં રાત પડે મારું કામ પતશે કે નહીં બતાય તો કંઈ વાંધો નહીં. ચલો ધીમે ધીમે આજો. તોફાન આવીને તરત ચાલુ જ. જગ્યાએ છે ને લોક મારેલા રાખીએ છીએ અમે, કેમ કે અમારા ભાઈ છે ને બધું ખોલ કરવું હોય. તો અત્યારે મેં છે ને સામાન હજુ આ નવું બન્યું છે ને એટલે સામાન હજુ અહીંથી એ કરું, કઈ સરખું રહેશે અહીં સરખું રહેશે એવું બધું કરતાં મેં હમણાં જ થોડું દવાને બધું ટ્રાન્સફર કર્યું. ચાવી ભૂલી ગઈ. અત્યારે ગઈને જોવા મને લાગ્યું રમે છે 2 મિનિટ, તો ભાઈએ બધું દવા બધું કાઢી કામકાજ એનું ચાલુ કરી દીધું. તો પાછું ભરીને આવી છું હું. હવે પાછું આ કરું. જો અહીંયા કપડાં બપડા ને એવું પડ્યું હતું ને બધું વળાઈ ગયું છે. હવે આના ટોય ને એવું થોડું સાફ સફાઈ કરવાનું છે, પતાવશું. સાચું કહું ગઈ સાંજના વાગી ગયા છે 6. મેં અહીંયા જો આલુ પરોઠા કરવા છે ને તો બટાકા બાફવા મૂકી દીધા છે. પાછળ તમને દેખાતું હશે, કેમ કે તક્ષને મેં કીધું થોડી વાર સુવડાવશું એ તો એ ટ્રાય કર્યો, નાસ્તો કરાયો, ખવડાયો પીવડાયો, નવડાયો, પણ ના સૂયો ગાઈસ. તો હવે કોઈ ઓપ્શન નથી, થોડી વાર રમે છે કરે છે. એમ કરતાં હું કચરા પોતા કરી નાખું, કેમ કે ઘર ગંદુ ગમશે નહીં. તબિયતમાં બરાબર છે નહીં, પણ ની મજા આવે એટલે મને ગમશે જ નહીં. એટલે પછી ચલો ત્યારે હવે આપણે કરી નાખીએ કચરા પોતા ફટાફટ. જો ગાઈસ કચરો વાળવા લાગી છું. કેવું છે ખબર છે, મને એટલો ગુસ્સો આવે ને લેટ થાય ને એટલે આમ મગજનો પારો આમ ઊંચો થઈ જતો હોય ને એવું થાય. એનું રીઝન શું છે ખબર ગાઈસ, કે કદાચ રાત્રે ખબર હોય આ લોકોની આમ બી કામ કરવા આવતા હોય ને એમને એવી હેબિટ જ હોય ફોન બંધ કરી દે કે નહીં કે અમે નથી આવવાના કે આ તે. આગળના દિવસે કહી દે ને તો આપણે આપણી રીતે છે ને મહેનત તો કરી લઈએ, વહેલા ઉઠીને કરીએ, અથવા એ સ્કૂલ ગયો ત્યારે મેં પતાવી દીધું હોત. મેં કીધું હમણાં આવશે. ફોન એ સ્વિચ ઓફ કરી દીધો તો બાજુમાં જ અહીંયા જ રહે છે. તો ત્યાં નીચે જોયું. આ તો હું તક્ષને સ્કૂલ લેવા જવા માટે નીકળીને વાસણ તો તોય મેં રાહ જોઈને કીધું લાય બહુ નથી ને તો કરી જ નાખું. પણ સ્કૂલ લેવા જવા નીકળીને તો આમ સામેથી આવી ગઈ, મને દેખાઈ ગઈ. તો સરસ ફરતી આવે છે ને કે મારી તબિયત નહીં સારી ને એટલે તો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. કે એવું તો જોઈએ. મેં કીધું શું કે હવે ચાલો પતાઈએ કામકાજ. પોતા કરવાનું ચાલુ કરી દીધા છે. એક પાવડરનું પાણી ને એક ફિનાઇલવાળું પાણી. અમે હવે કરવાના બાકી જ હતા પાવડરના પોતા. જો વાસણ બી ચડી ગયા છે, સ્ટેન્ડ બહાર મૂકવાનું બાકી છે કે મેં પોતું કરું છું ને એટલે પછી મૂકીશ. જો આ મેં ઓનલાઈન મંગાવ્યું હતું ને એ છે ટિશ્યુ હોલ્ડર, રેડિયો શેપનું, મસ્ત લાગે છે જો હે ને. ચાલો ફટાફટ પોતું પતાવીએ ને પછી જમવા બનાવવાનું છે. ગાઈઝ પારસ આવી ગયા હતા ને જમવા બનાવવાનું બાકી હતું, ખાલી બટાકા જ બાફ્યા હતા. તો મેં છે ને પછી પોતું અધૂરું મૂકી દીધું 2 રૂમમાં કરીને. અને અહીંયા છે ને દેખાય છે આલુ, આ 2 તો એમને
આલુ પરોઠા બની ગયા છે મારા, ગ્રીન ચટણી બની ગઈ છે, દહીં છે, સોસ છે, તો ખાઈ લઈશું. એટલે બની ગયું ને હવે એ પહેલાં પોતું કરી નાખીશ અને પછી જમવા બેસીશ, કેમ કે જમીન પછી વાસણ ને પોતું ને બધું સાથે થશે તો મારા આંટા આવી જશે, એટલા માટે ચલો પહેલાં ફટાફટથી પોતું કરીએ. ગઈ જો રાતના છે ને દેખાય છે 10:53 થઈ છે. વાસણ ઘસાઈ ગયા છે, પ્લેટફોર્મ સાફ કરતી હતી. મેં કીધું લાવો વિડીયો શૂટ નહોતો કર્યો તો કરી નાખું. જો અહીંયા બટાકા બાફેલા પડ્યા છે. ગઈ આલુ પરોઠા બનાવ્યા તો 2-3 બટાકા વધારે બાફેલા. સવાર ભીંડા બટાકાનું શાક કરીશ, ભીંડા પડ્યા છે ને તો હું કંઈક કહેવા માટે કર્યો હતો. હા બસ જો વાસણ ઘસાઈએ, પ્લેટફોર્મ સાફ કરીએ અને 11 કેમ વાગે ખબર જમવાનું બનાવીને મજા નથી કરતી હતી ને તબિયતમાં, તો હું જમવાનું બનાવીને જમીને અડધો કલાક આડી પડી. એના પછી વાસણ કર્યા અને એ લોકો કામવાળા કરતા હોય ને એટલે છે ને ચોકડીને બોકડીને બધું એટલું ગંદુ કરે ને એટલે બધું પ્રોપર ક્લીન કર્યું. નીચે મારું કૂતરું હોય છે તો એને ભાખરીને હું મૂક્યા એવું બધું પતાવીને હવે પ્લેટફોર્મ સાફ કરશું, પછી કપડાં બદલશું, પછી વાળમાં તેલ નાખવું છે હજુ તો મારા. તો ચલો જોજો વિડીયો આગળ હું કેવી રીતે તેલ નાખું છું ને માલિશ કેવી રીતે કરું છું ને એ બતાવીશ તમને. ગાઈસ તેલ નાખવું હતું પણ આળસી ગઈ છું, તો હવે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખું. હવે હું સૂઈ જાઉં છું કેમ કે બહુ થાકી ગઈ છું. તો હવે કાલે પાછા ફરી એક નવા મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારો પ્યાર સપોર્ટ દર્શાવતા રહેજો, કોમેન્ટ કરતા જજો મસ્ત. આખા વિડીયોમાં તમને કયો પાર્ટ ગમ્યો એ કહેતા જજો. ઉપર પંખો ચાલુ છે તો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય તો ઇગ્નોર કરતા જજો ગાઈસ. કાલે ફરી પાછા એક નવા મસ્ત મજાના વિડીયો સાથે મળશું. મારી આંખો જો નાની, ફોનને કંઈક થઈ ગયું છે કવરને, આઈ થિંક આવું થઈ જાય વચ્ચે જો. તો શું કહેતી હતી, હા કાલે મસ્ત મજાના વિડીયો સાથે મળશું. આજે આંખોય નાની થઈ ગઈ છે, થાક લાગ્યો છે, ઊંઘ ગઈ છે, તબિયત બી બરાબર નથી. તો ચલો ત્યારે આજે મારો ફેસ યોગા જે હું નાઇટમાં કરું છું ને એ રહ્યા છે. ક્યારેક આળસ આવે ગઈ જો એને મને બહુ જ આમ મસ્ત જોલાઈ ને બધું લાવી આપી. દેખાય તમને? થોડી મહેસૂસ કરવી પડે. આ રહી જો ફેસ યોગા બહુ જ સારા હોય છે ગાઈસ ફેસ માટે. જો હું મારું ચાર્જર ને બધું લઈને સૂઈ છું. ચલો કાલે મળશું મસ્ત મજાના વિડીયો સાથે. બાય ગાઈસ. હું વાતો કરવા બેસીશ ને બીજો કલાક કાઢીશ, મને ખબર. બાય.